વિદ્યાર્થી મિત્રો, મેથ્સના એક નવા ચેપ્ટર સાથે ચેનલ પર આપણે મળ્યા છીએ. નફો ખોટ શૈક્ષણિક ટોપિક, પણ આપણા દુનિયાવી જીવન પર સૌથી વધારે અસર કરતો ટોપિક. નફો કરવાની ઈચ્છા દરેકની હોય છે, કે પછી વ્યવસાયની અંદર હોય કે કદાચ પરીક્ષાની અંદર માર્ક્સમાં નફો મેળવવાની હોય. તો શું તમે નફો મેળવવા માંગો છો તમારા માર્કમાં? તો હા, ચોક્કસ દરેકનું લક્ષ્ય છે નફો મેળવવાનો. પ્રથમ આપણે આ ભાગની અંદર અમુક શબ્દોને સમજીશું. ગાણિતિક પ્રક્રિયા નફાખોટની કેવી રીતે થાય છે અને દાખલો ઝડપથી ગણવા માટે શું કરી શકાય. કેટલાક દાખલાઓ તો એવા હોય છે કે સામાન્ય મેથ્સ નહીં પણ લોજિક લગાવીને આપણે ગણી શકતા હોઈએ છીએ. પ્રયત્ન કરીશું આપણા કોઈ ભાગની અંદર એ પ્રમાણેનો. અહીંયા કોઈ પણ વ્યવહારની અંદર નફો કે ખોટ કેવી રીતે જાય છે, અથવા કોઈ દાખલો આપણને આપેલો છે, કદાચ આપણે પ્રકરણ માટે નવા હોઈએ અથવા જાણતા ન હોઈએ, ત્યારે એના શબ્દોથી અપરિચિત હોઈએ તો વધારે પ્રોબ્લેમ્સ આવે છે. આપણે શબ્દો સમજીએ. ધારો કે મૂળ કિંમત, કોઈ એક પદાર્થ, કોઈ એક વસ્તુ, એ વસ્તુ જે બની રહી છે લાગેલ કિંમત, એના પાછળ જે મટીરિયલ છે એનો કોઈ ખર્ચ હોય, અથવા એના પાછળ કોઈ મહેનતાણું લાગ્યું છે એનો ખર્ચ. એકવાર એ વસ્તુ બની અને તૈયાર થઈ છે, મૂળ સ્વરૂપે એનો કેટલો ભાવ લાગુ પડ્યો છે, જેને આપણે કહીશું મૂળ કિંમત. હવે એક એક્ઝામ્પલ લઈએ કે માનો કે એક ફ્રીજ એ 18,000 રૂપિયામાં તૈયાર થયું છે. આ એની મૂળ કિંમત છે. હવે એ ફ્રીજ કોઈ એક શહેરમાંથી કે અન્ય સ્થાનેથી તમારા ઘર સુધી પહોંચાડવા માટે એક ભાડું લાગુ પડે છે. માનો કે એની અંદર તમારે 500 રૂપિયા ભાડાના ચૂકવવા પડે. તો એ ચૂકવવા પડતા ભાડાની જે કિંમત છે, જેને આપણે કહીશું ખરાજાત, મીન્સ એની કિંમત જે હતી એના સિવાય પણ આપણે અન્ય કોઈ ખર્ચ કરવો પડ્યો. મૂળ કિંમત પર ખરાજાત લાગુ પડી, મતલબ કે એ ફ્રીજ આપણને પડવાનું છે 18,500 રૂપિયા. મતલબ કે મૂળ કિંમત કરતો પણ આપણે વધારે કિંમત ચૂકવવી પડી છે. તો આ કિંમતને હવે આપણે મૂળ કિંમત ન કહી શકીએ, પરંતુ આપણે એને કહીશું પડતર કિંમત. ફ્રીજ આપણને 18,500 રૂપિયામાં ઘરે પડ્યું છે, પડતર કિંમત. એ સિવાય વેચાણ કિંમત. માનો કે આપણે કોઈ ધંધો કે વ્યવસાય કરી રહ્યા છીએ અને કોઈ વસ્તુ લાવી અને વેચી રહ્યા છીએ. આ જ ઉદાહરણને આપણે લઈએ, આ ઉદાહરણ જ આપણે લઈએ. ધારો કે તમે કોઈ દુકાનદાર છો, અન્ય સ્થાનેથી ખરીદીને લાવ્યા, તમને લાગત લાગુ પડે છે, ખરાજાત લાગુ પડે છે. તમારી દુકાનમાં એ ફ્રીજ 18,500 રૂપિયામાં માનો કે પડ્યું છે. હવે એ ફ્રીજ માનો કે તમે 20,000 રૂપિયામાં વેચો છો. એ ફ્રીજ કે વસ્તુ જે પણ છે એને તમે માનો કે 20,000 રૂપિયામાં વેચો છો. તો આપણે એને કહીશું વેચાણ કિંમત. શું કહીશું? વેચાણ કિંમત. પડતર કિંમત કેટલી છે? તો એ વસ્તુ કેટલામાં પડી હતી? તો 18,500 રૂપિયામાં.
આ પડતર કિંમત છે. હવે જો તમે એ 18,500 રૂપિયાની વસ્તુ 18,500 રૂપિયાની વસ્તુને 20,000 રૂપિયામાં વેચો છો તો મતલબ તમને 1,500 રૂપિયા ચૂકવેલ રકમ કરતો વધારે મળે છે. મિત્રો, નફાખોટની આ સમજૂતી કદાચ ધોરણ 5-6 થી શરૂ કરીને તમામને લાગુ પડે છે. આ સમજૂતી બેઝિક છે અને લોકસેના દાખલાઓ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. પણ શબ્દની સમજૂતી માટે ખાસ કરી અને આપણે પ્રથમ ભાગની અંદર એનો સમાવેશ કરેલો છે. અહીંયા 1,500 રૂપિયા વધારાના મળ્યા તો એ તમારો નફો છે. મતલબ કે આ વ્યવહારની અંદર તમે 1,500 રૂપિયા નફો. હવે માની લો કે કદાચ એ વસ્તુ આપણી દુકાનની અંદર લોંગ ટાઈમ સુધી પડ્યો રહ્યો છે અથવા માલ પડ્યો રહ્યો છે અને થોડાક સમય સુધી નવા મોડલ્સ આવતા જાય છે અને એ જે મોડલ છે એ આપણી દુકાનમાં વેચાતું નથી, તો આપણે નફાની ગણતરી કદાચ છોડી દઈએ. માનો કે 18,500 ની એ વસ્તુ હતી જે એની પડતર કિંમત હતી. મેં કહ્યું પ્રમાણે એ કદાચ લોંગ ટાઈમ સુધી વેચાતી નથી અને આપણે છેવટે એ વસ્તુને માનો કે 17,500 સુધી આપણી ગણતરી હતી કે આપણે વધુ ભાવમાં વેચીએ પણ વેચી શકતા નથી, તો 17,500 માં જો એને વેચવામાં આવે તો 1,000 રૂપિયા આ વેચાણ કિંમત છે. પડતર કિંમત 18,500, વેચાણ કિંમત 17,500, તો 1,000 રૂપિયા એ ખોટ દર્શાવે છે. શું દર્શાવે છે મિત્રો? ખોટ. અને આપણે જાણીએ છીએ કે મેથ્સની અંદર કદાચ બીજા ચેપ્ટરોને સમજવામાં તકલીફ હોઈ શકે પણ નફા ખોટને સમજવામાં લોકોને જરા પણ તકલીફ ન હોઈ શકે. આ બધા જ વ્યવહારો તમે જાણો છો. હવે અહીંયા જો નફો થયો છે તો આપણે એવું માની લઈએ કે પદાર્થ કે વસ્તુની જે મૂળ કિંમત કે પડતર કિંમત હતી એના કરતો વેચાણ કિંમત વધારે હશે. એક ના સિવાય જો ખોટ થઈ છે તો આપણે એવું માનીએ છીએ કે વસ્તુની જે મૂળ કિંમત કે પડતર કિંમત હતી એના કરતો વેચાણ કિંમત ઓછી હશે. પડતર કિંમત શબ્દ ક્યારે લાગુ પડે છે? કે જ્યારે વસ્તુની મૂળ કિંમત પર અન્ય ખર્ચ કરવાનો થાય છે ત્યારે પડતર કિંમત લાગુ પડે છે. આ પ્રમાણે આ શબ્દો આપણે સમજ્યા છીએ: મૂળ કિંમત, ખરાજાત, પડતર કિંમત, વેચાણ કિંમત, નફો, ખોટ. એ સિવાય અન્ય શબ્દ છે છાપેલી કિંમત. વસ્તુ બની અને તૈયાર થઈ છે, જે મૂળ કિંમત જેવો શબ્દ છે, વસ્તુ બનીને તૈયાર થઈ છે એ જ સમયે એની પર એક પ્રાઇસ ટેગ જેને કહેવાય એક મૂલ્ય છાપવામાં આવે છે, નક્કી કરવામાં આવે છે, જેને આપણે કહીશું છાપેલી કિંમત. ત્યારબાદ એક બે ટૂંકા સૂત્રો આપણે જોઈએ કે નફાની જો ટકાવારી ગણવી હોય તો નફો ગુણ્યા 100 ભાગ્યા પડતર કિંમત. કેટલો નફો થયો છે તે ગુણ્યા 100 ભાગ્યા પડતર કિંમત. ખોટની ટકાવારી શોધવી છે તો ખોટ ગુણ્યા 100 ભાગ્યા પડતર કિંમત. ફરીથી એકવાર આ તમામ શબ્દોનું પુનરાવર્તન કરીએ આ ભાગની અંદર અને નેક્સ્ટ ભાગની અંદર આપણે એના દાખલાઓ સાથે મળીશું. મૂળ કિંમત વસ્તુ જે મૂલ્યમાં તૈયાર થઈ છે અથવા જે મૂલ્યમાં કોઈએ ખરીદી છે એ મૂલ્યને એ વસ્તુની મૂળ કિંમત કહે છે. એ
ચોક્કસ જગ્યા સુધી પહોંચાડવા માટે જે ખર્ચ કરવામાં આવે છે એ ખર્ચને ખરાજાત કહે છે. મૂળ કિંમતમાં ખરાજાત ઉમેરવામાં આવે તો એને પડતર કિંમત કહે છે. અને જે મૂલ્યે એ વસ્તુને વેચવામાં આવે એ મૂલ્યને વેચાણ કિંમત કહે છે. જો મૂળ કિંમત કે પડતર કિંમત કરતો વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય છે. જો મૂળ કિંમત કે પડતર કિંમત કરતો વેચાણ કિંમત ઓછી છે તો ખોટ જાય છે. અને એ પ્રમાણે નફા ખોટની ગણતરી માટે નફાને 100 વડે ગુણી પડતર કિંમત કે મૂળ કિંમત વડે ભાગવામાં આવે તો ટકાવારી મળે છે. ખોટને 100 વડે ગુણી પડતર કિંમત કે મૂળ કિંમત વડે ભાગવામાં આવે તો આપણને ખોટની ટકાવારી મળે છે.